આજે વિશ્વની અંદર અનેક પ્રકારની રમતો રમાઈ રહી છે, જેની અંદર ક્રિકેટની રમત પણ ખૂબ જ લોકો રમે છે અને લોકોને ખૂબ જ ક્રિકેટમાં ઉત્સાહ છે. જેમાં પણ અમદાવાદમાં ક્રિકેટ રમાવાની હોય ત્યારે ક્રિકેટ રસિકો ખૂબ જ આનંદમાં આવી જાય છે. આ ક્રિકેટની રમત અને માનવ જીવન બંનેમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. ક્રિકેટર ક્રિકેટ રમવા માટે જાય અને જો ધ્યાન ન રાખે તો ગમે તે બોલે બેટ્સમેન આઉટ થઈ શકે છે. તેમ આપણા જીવનની અંદર પણ જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, નીતિમત્તામય જીવન ન જીવીએ તો ગમે ત્યારે આપણે આપણા ચારિત્ર્યમાંથી પડી જઈ શકીએ છીએ. અને જેમ ક્રિકેટર ગમે ત્યારે આઉટ થઈ શકે છે, તેમ માણસના જીવનનો અંત પણ ગમે ત્યારે આવી શકે છે. માટે સમય મળ્યો હોય ત્યારે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. બીજી મહત્વની વાત કે ક્રિકેટર વ્હાઇટ બોલને રમવા માટે જાય તો ગમે ત્યારે આઉટ થઈ જવાની શક્યતા રહેલી છે. એવી રીતે માણસ નીતિમત્તા મૂકી દે છે તે પોતાની માણસાઈમાંથી આઉટ થઈ જાય છે, એટલે કે પડી જાય છે. તો એ બાબત પણ શીખવા જેવી છે. ત્રીજી બાબત એ છે કે ક્રિકેટર ચોગ્ગા છગ્ગા ફટકારવા લાગે રન બનાવવાની ઉતાવળમાં તો આઉટ થઈ શકે છે. તે માણસ પણ પૈસા ભેગા કરવાની લાલચમાં આવી અને લાંચ રૂશ્વત લેવા લાગે, નીતિમત્તાને મૂકી દે છે, તે માણસાઈમાંથી પડી જાય છે. ક્રિકેટરે રન બનાવવા જોઈએ, પણ એની ઉતાવળ કરવામાં જો વધારે દોડ કરે પીચ ઉપર તો ગમે ત્યારે રન આઉટ પણ થઈ શકે છે. તેમ માણસ પણ પૈસાના લોભે કરીને અનીતિ કરશે તો ગમે ત્યારે આઉટ થઈ શકે છે. બીજું કે જ્યારે વન ડે મેચ રમાતી હોય ત્યારે ક્રિકેટર પ્રારંભથી શરૂઆત સારી કરે, ઓપનિંગ જોડી સારી રીતે રન બનાવે તો ભારતની ટીમ હોય કે કોઈ પણ ટીમનો ક્રિકેટનો સ્કોર ખૂબ મોટો બની શકે છે અને મેચ સરળતાથી જીતી શકાય છે. તેવી રીતે માણસ પણ જો નાનપણથી ભગવાનનું ભજન કરવાનું શરૂ કરી દે તો ખૂબ જ ભગવાનનું ભજન એ કરી શકે છે અને ઘડપણની અંદર એની પાસે ભગવાનની ભક્તિનું બેલેન્સ ખૂબ હોવાથી એનો મોક્ષ થઈ શકે છે. તો ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞાઓ છે એ નિયમ પ્રમાણે આપણું જીવન જીવવું જોઈએ. આમ ક્રિકેટની રમતમાંથી ખૂબ જ શીખી શકાય છે. તો આપણે પણ ક્રિકેટની રમતમાંથી માનવ જીવન કેવું જીવવું જોઈએ એ શીખવું જોઈએ.